મેઘરાજાની તોફાની બેટિંગથી અમદાવાદમાં જનજીવન પ્રભાવિત થયું છે। સતત વરસાદ જે અમદાવાદમાં વરસ્યો છે તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। અનેક વિસ્તારમાં વાહનો ખુટકાયા હોવાની જે ઘટના બની હતી, જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, લોકોના વાહનો બંધ પડી ગયા તો ત્યાં જ રસ્તા ઉપર મૂકી અને લોકો પોતાના ઘરે સુરક્ષિત જતા રહ્યા હતા। ચાલકો રસ્તા પર જ વાહનો મૂકી અને ઘરે રવાના થઈ ગયા છે। ગુરુવારે અમદાવાદ શહેરમાં પડેલા સાંભેલાધાર વરસાદના પગલે લોકોના ઘરમાં પાણી ઘૂસવાની સ્થિતિ ઊભી થઈ તો અનેક લોકો જે માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તેમના વાહનોમાં પણ પાણી ઘૂસવાની સ્થિતિ ઊભી થઈ, જેના કારણે અમદાવાદના એસજી હાઈવે ઉપર કતારબંધ લાઈનો અત્યારે વાહનોની જોઈ શકતા હશો। એસજી હાઈવેના સર્વિસ રોડ ઉપર જ્યાં જ્યાં પણ વાહનો ફસાયા હતા તે તમામ નાગરિકો રાત્રે પોતાના વાહનો અહીંયા આગળ મૂકીને સુરક્ષિત જગ્યા પર જવા માટે રવાના થયા હતા। સ્વાભાવિક રીતે સમગ્ર દિવસ દરમિયાન અને રાત્રે પણ વરસાદનું જોર છે તે યથાવત હતું અને તેવા સંજોગોમાં ઠેક ઠેકાણે પાણી ભરાવાની જે સ્થિતિ સામે આવી હતી તેમાં અનેક દ્વિચક્રી વાહનો અને ગાડીઓ બંધ થવાની સ્થિતિ સર્જાઈ હતી। આપ દ્રશ્યો જોઈ શકો છો એસજી હાઈવેના, જ્યાં જે પણ વાહનો બંધ થયા હતા તેને તે સ્થળ ઉપર મૂકી રાખવામાં આવ્યા છે। આજે જ્યારે સ્થિતિ નિયંત્રણમાં આવશે અથવા વરસાદનું પ્રમાણ ઓછું થશે તેવા સંજોગોમાં વાહન ચાલકો પોતાના વાહનો અહીંયા આગળ લેવા માટે પહોંચશે। બ્રિજની બંને તરફ એ પ્રકારના લોડિંગ રિક્ષાઓ હોય કે ગાડી હોય કે ટુ વ્હીલર હોય, એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પાણીમાંથી પસાર થતા સમયે વાહનોમાં પાણી ઘૂસી જવાની અસંખ્ય ફરિયાદો મળી હતી અને તેના જ કારણે થઈને ઠેક ઠેકાણે ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાઈ હતી અને આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર તરફથી આજે વર્ક ફ્રોમ હોમ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। ફરી એક વખત એસજી હાઈવે ઉતરવાના દ્રશ્યો આપણે બતાવી છીએ, જ્યાં ગાડીઓ છે તે હજી અહીંયા આગળ પડેલી જોવા મળી રહી છે અને બંધ થઈ ગઈ હોવાના કારણે વાહન ચાલકો છે તે પોતાની ગાડીઓ અહીંયા આગળ મૂકીને રવાના થયા હોય તે પ્રકારની સ્થિતિ અલગ અલગ સ્થળોમાં જોવા મળી છે। ગઈકાલે ખાસ તો ગુરુવારે મોડી સાંજ બાદ જે રીતના વરસાદે પોતાનું જોર બતાવ્યું હતું તે જોતાં વધુ એક વખત અમદાવાદ શહેરના નાગરિકો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।